કોઈક જાણે સૂર્યમુખી જોઈને તમે, સૂર્યમુખી સનફ્લાવર, તો સનફ્લાવર છે ને જે બાજુ સૂર્ય આમ જાય એ બાજુ નમે. કોઈકે આ સૂર્યમુખીને પૂછ્યું એ કે તું આમ જેમ સૂર્ય જાય એ બાજુ આમ વાંકી વાંકી વર્તી જાય, હાવ આમ નમી જાય તારી નડી, તોય તું આમ આમ વાંકી વરી જાય, શા માટે? તો સૂર્યમુખી કીધું કાંઈ નહીં, બસ એનું કંઈ કારણ નથી, મને પ્રેમ છે સૂર્યમાં કે મને વરવું નથી પડતું, ઓટોમેટિક ખેંચાઈ જાઉં છું, વળી જાઉં છું, મને વરવું નથી પડતું, સહજ રીતે. બસ વરસાદ પડ્યો, મોરલા કડા કરીને નાચતો. તો કોઈ કે મોરલાને પૂછ્યું આમ ગાંડો થઈને નાચે કેમ એમ? તો કે બસ જેવો વરસાદ પડે ને મારાથી નચાઈ જાય, રહેવાતું જ નથી, એમ કડા કરીને નાચવા માંડું છું, પ્રેમ વિહવળ બનીને, કરવું નથી પડતું, ઓટોમેટિક થઈ જાય છે એમ. એમ ભગવાનના ભક્ત હોય ને એને તો ભગવાનની આજ્ઞા પડાઈ જાય, એને પાડવા માટે પ્રયત્ન ન કરો. એને એમ હું કોણ છું? ભગવાનનો ભગત. જો હું આજ્ઞા પાડીશ ને ભગવાન મારા ઉપર પ્રસન્ન થશે, રાજી થશે, ભગવાન રાજી થશે, એ આજ્ઞા પડાઈ જાય આપણાથી ઓટોમેટિક. એ આજ્ઞા આપણે બળાત્કારે નહીં, આમ સહેજે પણ પ્રયત્નપૂર્વક ના પાડવી પડે, ઓટોમેટિક પડાઈ જાય. ત્યારે આપણે ભગવાનના સાચા ભગત થયા કહેવાય. કેવી હાલત છે આપણી? પાડવી પડે રહી કે પડાઈ જાય રહી, કે પાડીએ છતાંય નથી પડાતી? હે, તો બહુ કાચો છે હો હજી. હા, એટલે આપણે ખાસ શિક્ષાપત્રીને પાડવાની છે. હવે પ્રશ્ન છે કે કઈ રીતે પાડશું? એ પ્રીત્યાના બે અર્થ થયા. સતાનંદ સ્વામીનો એક અર્થ, બીજો રઘુવીરજી મહારાજનો. સતાનંદ સ્વામીનો અર્થ છે મહાસુખની પ્રાપ્તિ થશે એવી આશાએ, એક સકામ ભાવથી આપણે શિક્ષાપત્રી પાડવી. રઘુવીરજી મહારાજનો ભાવ છે કે માત્ર ભગવાન પ્રસન્ન થશે, આ આજ્ઞા પાડી શિક્ષાપત્રી પ્રમાણે રહીશ તો મારો મહારાજ મારા ઉપર રાજી થશે, એમ માનીને આપણે શિક્ષાપત્રી પાડવી. બે ઓપ્શન છે, કિંમત કયો ઓપ્શન પસંદ છે? ચાલો નક્કી કરો. કાંઈ વાંધો નહીં. જો બે ભાવ છે ને સાચા છો. મહારાજે પણ સતાનંદ સ્વામી જે અર્થ બતાવ્યો એ જ બતાવ્યો ને આગળ, કે જો સદાચારને પાડીશ તો આલોક અને પરલોકમાં મહાસુખીઓ થઈશ, જો સદાચારને નહીં પાડું તો આલોક અને પરલોકમાં મહાકષ્ટને પામીશ. તો ત્યાં કને પણ પહેલો હેતુ છે એની અંદર સકામ ભાવ બતાવેલો જ છે. એ હેતુ હશે તો આપણને સહેજે સહેજે રુચિ થશે. અને પેલો જે સતાનંદ સ્વામી બતાવેલો અર્થ એ પ્રમાણે એક સકામ ભાવથી મોટા ફળની આશાએ કરીને પણ જો આપણી આ આજ્ઞા પાડવામાં પ્રવૃત્તિ થઈ ગઈ અને આપણે સદાચારને પાડવા માંડ્યા, તો પછી એના ફળ સ્વરૂપે ધીરે 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 રઘુવીરજી મહારાજે નિષ્કામ ભાવ બતાવ્યો એ ઓટોમેટિક આવશે. પણ સીધે સીધા કોઈ નિષ્કામ થઈ જતા નથી. પેલા ભક્ત બને, સકામ ભક્ત બને, પછી ત્રીજા સ્ટેપની અંદર નિષ્કામ ભક્ત થવાય છે. એટલા માટે આપણે અત્યારે લગભગ આપણું લેવલ હજી આમ સતાનંદ સ્વામી અર્થ કર્યો ને એ જ છે, કેમ? બરોબર ને? હા, તો આપણે એ સતાનંદ સ્વામીના અર્થ પ્રમાણે મોટા સુખ, મોટું સુખ એટલે કયું ખબર? અક્ષર બ્રહ્મધામની પ્રાપ્તિ થશે, ભગવાનના સામીપ્યનું સુખ મળશે. મુક્તાત્માઓ જે ભગવાનની મૂર્તિનો અમૃત રસ પીએ છે ને એ અમૃત રસ મને મળશે, એવી લાલસાથી આપણે આ શિક્ષાપત્રીની આજ્ઞાનું પાલન કરશું ને તો પણ આપણા ઉપર ભગવાન શ્રીહરિ બહુ રાજી થશે. અને ભગવાન શ્રીહરિ એકને આદેશ કર્યો છે કે તમારે આ શિક્ષાપત્રી સાવધાનપણે પ્રીતિપૂર્વક પાડવી.